कुछ लोगों को समंदर पसंद है तो कुछ मेरे जैसे लोगों को पहाड़। पर इंडिया की इस खूबसूरत जगह ने एक नया ही ऑप्शन खोल दिया है, क्योंकि इसके जैसी अनोखी जगह पूरे इंडिया में कोई दूसरी है ही नहीं। ना ही ये समंदर है और ना ही पहाड़, फिर भी समंदर जैसा पानी यहाँ बहता है और पहाड़ों की बर्फ जैसी सफेद यहाँ की ये जमीन है। इंडिया का एक लौता व्हाइट डेजर्ट, ये है रण ऑफ कच्छ। હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે ક્યાં જવાનું છે। સવારના વાગી ગયા છે 4 અને આપણે આજે ફટાફટ સૂર્યોદય થાય એ પહેલા ત્યાં એ જગ્યાએ પહોંચવાનું છે। હવે ઉત્સવભાઈ ની બધા નાવા બેસી ગયા છે ને આપણે નાવાનું બાકી છે। ફટાફટ કપડા ઉપડા બદલાવી ફટાફટ નીકળી જાય। નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે ઉત્સવ કમ્પ્લીટ થઈ ગયો। હવે એના બૂટ લો ને તૈયારી કરે ને હાલે ફટાફટ બધા વયા ગયા નીચે। આપણે બે જાય મોડા આડુઆઈ છે સિંહ આગળ અમે પાછળ શિયાળ હતું। फाइनली આપણે હવે રોડ ટુ હેવન પહોંચી ગયેલા છીએ। इंडिया की सबसे खूबसूरत रोड में से एक, जिसे कहा जाता है रोड टू हेवन। 30 किलोमीटर लंबी ये रोड शुरू होती तो दिखती है पर खत्म होती नहीं। ઉત્સવિયા સ્પીકર લેતો હોય, સ્પીકર ફટાફટ હાલો ગીત વગર નાખી પ્રભાતિયા। રોડ ટુ હેવન તો આવી ગયા પણ અહીંયા મચ્છર બહુ જાજા પડતા જ છે, કઈક જીવાય જેવું છે। નકરા મુનિ ની જમીન આટલું રાખી લેવું એવું કરવું પડશે। નોન વેજીટેરિયન કેટલા મચ્છર છે આના તો મોઢાવા કરી ગયા હતા કેટલા। બોલાતું નથી હવે હું કેમ કહું તમને બધું આમ રની અલા એમ નહીં, આવું લોકેશન હોય એટલે ગમે એવા પોસ્ટ દેવાના। ઓય તારે ક્યાં જવું? નાવા જશો? હેલા ઓય ઉત્સવિયા નાવા જશો? મને કોણ કે છે? મને 1 મિનિટ ઉભો રહ્યો। રોડ ટુ હેવન તો રખડી લીધું, ફોટા પાડી લીધા। જોલભાઈ ના ખંભે બેહીને ફોડી નાખી। ક્યાં જવાનું છે? ધોળાવીરા ત્યાં તલવારો નો વડે અંજાર હોય એ આને કાંઈક કે ઘેર મોકલી દે પાછો। જાઓ દે। મેં જોયું નથી, જાણકારી નથી અને જાણકારી લેવા આવ્યો છું તમે। ધોળાવીરા અંદર આવ્યા ને તો રેડી અહીંયા જે બાર સિક્યોરિટી વાળા ભાઈ ઉભા ને કે ગાઈડ રાખેલી હોય કે તમને મજા આવી છે કે સમજવામાં એમાં। પણ મારી પાસે એક આઈડિયો છે, આપડી આગળ જે માણસો જતા હોય ને ગાઈડ રાખેલો હોય ને એની વાય હેલા જાય। મસ્ત પ્લાન તો અમે ઉપરકોટ કરી હતી એની વાય હેલા જાય શાંતિથી સાંભળે રાખી આપડે સામું હોય ને આમ બીજા એક્શન કરવા માંડો। એક્શન કામ આપણે અમે એમ કે જોવી છે બહુત તેજ હો રહ્યો હે અમારે શું ભાઈ અમે તો જોઈ હા તમે આ ગવાઈ જાવ એમ કે તો હાલતા હાલતા હવે અંદર આવી ગયા છીએ ને અત્યારે અહીંયા 5000 વર્ષ જૂની એટલે જળાશય સિસ્ટમ એટલે જે પાણીનો સંગ્રહ પહેલાના સમયમાં જે લોકો કરતા ત્યાં આવ્યું છે। આખી મોટી વાવ જેવું છે, આખું કુવા જેવું છે ને અહીંયા છે નીચે મોટું કુવા જેવું। 5000 વર્ષ જૂનું છે। તો હવે આવી ગયા છીએ આપણે અનાજ કોઠારમાં। આગળ આપણે જોયું એ 5000 વર્ષ જૂનું પાણીનું જે સંગ્રહ કરતા લોકો એ પ્રમાણે। હવે અહીંયા આગળ છે આપણી પાસે, આપણી સામે અનાજ કઈ રીતે સંગ્રહ કરતા લોકો આવી કઈક હવે માટીની પથ્થરની એવી સુવિધા હતી એ રીતે। હવે શું કેવું રાજભાઈ? આમાં હજારો કિલો અનાજનો સંગ્રહ થઈ જતો પહેલાના જમાનામાં અને વર્ષો સુધી કઈ ન થતું, ફ્રેશ રહેતું। આજે ભરેલા ઘઉં હોય તમે વર્ષ પછી ખાવ તો કઈ ન થાય અને હજારો જણાનું અનાજ આમાં સમાઈ જતું। જેમ આપણે ઘરે કોઠીમાં ભરી એવી જ રીતે આ પહેલાના જમાનાની કોઠી છે, જોઈ લો।
તો આપણે અહીંયા હું વ્લોગ બનાવતા હતા ને આપણને એક સાચો નાગ દેખાણો છે અહીંયા બેઠો रोम रोम भाइयों અહીંયા બેઠો અંદર બોર્ડમાં. તો આગળ આપણે જોયું અનાજનો કોઠાર ને એ બધું હતું ને એનાથી આગળ આપણે આવી ગયા છીએ મણકા બનાવવાની કાર્યશાળા એવું લખ્યું છે. તો આ જે જગ્યા છે ને ત્યાં એવું હતું કે પહેલાના સમયમાં જે બધા જે લોકો હોય એની પાસે પૈસા તો હતા ને એટલે કઈક બંગડી કે એવું કઈક સામાન એવું બનાવવું હોય ને એના માટે અનાજ ને એ બધું આપતા. એનો કોઠાર સંગ્રહ ની બધી બાજુમાં જ છે. કઈક એવી વસ્તુ લેવી હોય ને તો પૈસા નહીં પણ એવો બસ બંગડી કે એવું કઈક લેવું હોય ને તો પેલા અનાજ ને એવું દેવું પડે પછી તમને વસ્તુ આપે. એ રીતે બધા વહીવટ થતા પેલા. फाइनली आटला इंतजार के बाद हम आ चुके हैं गुजराती में आ गए सफेद रण में. હા સફેદ રણમાં ભાઈ ધોરું રણ व्हाइट डेजर्ट સફેદ કલરનું અંદર આવ્યા તો હવે અમને એમ કીધું છે કે ભાઈ અહીંથી બસની ટિકિટ લેવાની છે ને પાછળ એસટી બસ ને બધી પડ્યું છે એમાંથી ટિકિટ લઈને જવાનું છે. જો ના ભાઈ કેમ ના પાડે? 40 रुपया टिकट એક જણાની હે? તો ભાઈ આપણી પર્સનલ ગાડી લઈને આવ્યા તો આમાં બસમાં જવાનું भाड़ू वसूल करवा एसटी बस खर्चो उभो करवा आવું બધું ઈ નો હાલે. એક જણાની 140 રૂપિયા ટિકિટ કે બોલ શું કરાય જવાય કે નહીં? આમાં આપણી ઘરની ગાડી લઈને આવ્યા હોય તો પૈસા દેવાય કોઈ દી ટિકિટ? કોઈ દી નો દેવાય એની ગાડી લઈને પાછા આવે ઘરે ટિકિટ નું ફોર્મ ભરાઈ ગયું છે ને હવે રખડી જ નાખવું છે. કાં હવે પછી શું છે? હવે ટિકિટ લઈ લીધી છે, બસમાં બેસી ગયા છે ને હવે સીધું જવાનું છે સફેદ રણમાં. આવવાનું છે હો. હા એ જવાનું છે હા. આપણે આવી ગયા છીએ બસ થી કચ્છના સફેદ રણમાં જે આટલા દિવસથી રાહ જોતા હતા. તમે જોવો ભાઈ ઊંટ ઉપર બેસી ગયા છીએ ને હવે બહુ બીક લાગે વાયા કેટલું ઊંચું છે. ઘોડાની જેમ તબડીક તબડીક થાય છે તો કચ્છના સફેદ રણ સાથે આપણી કચ્છની ટ્રીપ પૂરી થાય છે. તો હવે ટ્રીપમાં ફૂલ મજા આવી ગઈ છે બધા દોસ્તાર. રેડી ને? હવે આપણે નેક્સ્ટ ટ્રીપ કરવાની છે ઉદયપુર ની. એ હવે નેક્સ્ટ યરમાં. તો હવે આજના માટે આટલું જ રાખીએ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ.